ડુંગર તૂટી પડ્યા હતા, દવા એટલી કરાઈ તો બેનને વસ્તાર નતો થતો. એમનું ગોમ કયું છે? વાવડી. હારી વાવડી. તો એટલેથી હેડતા નેજુ લઈને આવ્યા છે, પણ ડોક્ટરના રિપોર્ટ ખોટા પડે. એમને સંતાન પ્રાપ્તિ થઈ છે. કેટલા મહિના થયા બેન? 2 મહિના થયા છે. હારી ધાણી મળી છે માતાજીની. તો એમને શ્રદ્ધા વિશ્વાસ રાખશે તો એમને માતાજી ખોળો ભરાયો અને અહીંથી ફૂલે પણ લઈ જતા. તો જો ડોક્ટરના રિપોર્ટ ખોટા પડ્યા છે. પડ્યા ને તને વજિયા મેળા કેટલા માર્યા લોકોએ? તારો વજિયા મેળા માતા એ ભાજ્યા ને તમારા ઘરથી છે ભાઈ? કેટલું દુઃખ પડ્યું તું બોલો? તો માતાજીએ છોકરો સૂરજ ઉગાડ્યો ને, પણ તમારા ઉપર ખોટા ફેલાય. માતાજી નિર્દોષ સાબિત કર્યા. તમારા ઉપર આરોપ આવેલા છે. બોલો મહાકાળી માત કી જય. ભગવાન માતાજીને ખુશ રાખો. ભાઈ જ્યાં વચમાં જે ઉભા રહેલા ભાઈઓ છે, બહેનો છે, કયા ગામથી આવ્યા ભાઈ તમે? કોણાથી. કોણાથી. શું નામ તમારું? મારું નામ જુગાજી. હા, શું તકલીફ હતી? આ છોકરાને હાથે પાકી હતું કે એટલે અમે હોય મોનતા મોની હતી એટલે અઠવાડિયા મટી ગયું. પછી અમે કીધું હેડતા નેજુ લઈને આવશે. અને જો દવાખાને જતા એ તો અમદાવાદ હતા. તો ડોક્ટરે શું કીધું હતું? ડોક્ટરે કીધું હતું કે સિરિયસ છે, અમે રજા નહીં આપતા, પણ મેં હારુપાની રજા લઈ ગયા. તો કેટલા દિવસમાં મળ્યું? અઠવાડિયામાં મટી ગયું. વગર દવાઈ. તો ભગવાન માતાજી એમને ખુશ રાખે. બોલો મહાકાળી માત કી જય. વિડીયો જોઈ ઇન્સ્ટાગ્રામ મંદિર જાવ રિસ્કા પાકી આવડી જાય. તો રિસ્કા પાસી આવી આવડી જાય ડ્રાઈવર બનાવજો. આવડી જાય એવી રીતના એમ ને? થોડી ફાઈ ગઈ છે. પાકો ડ્રાઈવર બનાવજો. કોઈ નહીં થાય. જો ભગવાન માતાજી ખુશ રાખે. હો બીજો બાજુ પેશન્ટ નહીં કોઈ પાછળ બાકી રહી ગયો. તમારે કેવું પડે ને માતાજીને આપીને તૈયાર છે બધા. પિન્ટન કરાવન તીલું